બિહારના પટનામાં બેફામ કારે વાહનોની ચેકિંગ કરી રહેલા 3 પોલીસ કર્મીઓને કચડી નાખ્યા છે, જેમાં એક મહિલા કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. એક ઇન્સ્પેક્ટર અને એક એએસઆઈની હાલત ગંભીર છે. આ ઘટના એસકે પુરી પોલીસ સ્ટેશન વિસ્તારના અટલ પથ પર બની હતી. ઘટનાની જાણ થતાં પટના એસએસપી ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત પોલીસ કર્મીઓને હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતક મહિલા કોન્સ્ટેબલની ઓળખ 25 વર્ષીય કોમલ કુમારી તરીકે થઈ છે, જે નાલંદાની રહેવાસી હતી. તે બુધવારે મોડી રાત્રે ફરજ પર હતી. આ દરમિયાન અકસ્માત થયો ત્યારે અહીં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્કોર્પિયો પર સવાર 2 યુવાનોની અટકાયત કરી છે, જ્યારે વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કારમાંથી ભાજપનો ઝંડો પણ મળી આવ્યો છે.